હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે ઘટના બની હતી તેને લઈને અત્યારે આપણે વાત કરીએ તો વડોદરામાં આ પરિણીતા ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિણીત નેન્સી વાદીના સુસાઇડ મુદ્દે એસીપી બી ડિવિઝનના આરડી કવાએ પત્રકાર પરિષદ યોજી અને વિસ્તૃત માહિતી આપી હતી. વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોલી મંદિર પાછળ રહેતા ભાવેશ વાદીના ઘરમાં તેની પત્નીએ અગમ્ય કારણસર પંખામાં સાડી વડે ગળામાં ફાંસો લગાવી અને આપઘાત કરી હોવાની જાણ થતાં તેના પતિ ભાવેશે પોલીસને જાણ કરી હતી. જવાહરનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક નેન્સી સોલંકી વડોદરાની સયાજીગંજ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. નેન્સીના ભાવેશ વાદી સાથે 1.5 વર્ષ પહેલા જ લવ મેરેજ થયા હતા. ગઈકાલે રાત્રે નેન્સીના ઘરેથી નેન્સી પરિવાર પર ફોન આવ્યો હતો કે નેન્સીની તબિયત ખરાબ છે. જ્યારે નેન્સીના પરિવારજનોએ નેન્સીને મળવા માટે પહોંચ્યા ત્યારે નેન્સીને એસએસસી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ પરિવારજનોને માહિતી મળી હતી કે નેન્સીનું મૃત્યુ થયું છે અને જેને લઈને મોડી રાત્રે વડોદરાની એસએસસી હોસ્પિટલ ખાતે પિયર અને સાસરી પક્ષ વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ હતી. ત્યારે જણાવી દઈએ કે આ નેન્સીના પરિવારજનો દ્વારા નેન્સીની હત્યા કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને આ સાથે જ ન્યાયની માંગણી પણ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે જવાહરનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને વડોદરા શહેરના એસીપી બી ડિવિઝન આરડી કાવાએ જણાવ્યું હતું કે હાલ અકસ્માતનો ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. મરણ જનાર છે એ એકલા હતા. એમના હસબન્ડ કામે ગયેલા હતા અને એમના સાસુ એટલે કે નેન્સીબેનના સાસુ એ પણ બહાર કામે જાય છે, તો બહાર કામે ગયેલા હતા. 4:30ની આસપાસ એક વખત એમના હસબન્ડ ભાવેશભાઈ સાથે એમને વાત થાય છે ગેસનો બાટલો ખાલી થઈ જવા બાબતે, અને ત્યારબાદ 5:11 આ નેન્સીબેને એમના રૂમમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી અને સુસાઇડ કરેલું છે એવા સમાચાર ભાવેશભાઈને ત્યાં જે કામ કરે છે ત્યાં મળે છે. ભાવેશભાઈ પણ ત્યાંથી કંપનીમાંથી આવે છે. આ કામે જાહેરાત લેવામાં આવેલી છે. મેડિકલ પ્રોસિજરમાં પીએમ આપણે પેનલ્ટી કરવા માટેની સૂચના કરેલી છે અને હવે એમના પિયર પક્ષને એમના મમ્મી પપ્પાને પૂછીએ અને પૂછપરછ કરીએ ત્યાર પછી શું છે એ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ના, અત્યારે રેકોર્ડ ઉપર એવું કશું છે નહીં. આ એમના પ્રેમ લગ્ન હતા, એટલું જ ફક્ત રેકોર્ડ ઉપર. પરિવારજનો આક્ષેપ છે તેને મારીને ટીંગાઈને તેવાના પરિવારજનો આક્ષેપ કરે છે અને હત્યા કરી ટીંગાવ્યું છે અને સુસાઇડમાં કર્યું. હા, એમના પરિવારજનોને હું ત્યાં એસએસજી મેડિકલ પીએમ રૂમ ખાતે મળેલો હતો. એમના આક્ષેપો આપ જે કહો છો એ પ્રમાણેના છે. આખો વિષય મેડિકલ રિલેટેડ છે. ડૉક્ટરને પણ પર્સનલી મળી અને મેં એમની સાથે વાતચીત કરી છે, એટલે કોઝ ઓફ ડેથ આપણને એઝ અર્લી એઝ પોસિબલ પ્રોવાઈડ કરશે. કોઝ ઓફ ડેથ આવી ગયા પછી જ આપણે કન્ક્લુઝન ઉપર આવી શકીએ કે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ. અને આની અંદર જે કોઈ સંડોવાયેલા છે આ બધાની કાર્યવાહી કરવામાં આવશે. હા, એમના મમ્મી પપ્પાના આક્ષેપ પ્રમાણે કંઈ પણ જો ફોર્સફુલ હકીકત મળશે તો ફરિયાદ દાખલ કરશું અને એ જે એમાં ઇન્વોલ્વ જે કર્મચારી એમના ફેમિલી મેમ્બર્સ હશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરશું. નહીં, નખના કોઈ નિશાન નથી. હેંગિંગ દરમિયાન જે સાડીના છેડાથી જે એક બ્રુટલ એબ્રુશિંગ જે થાય એ એમના લિગેચર માર્ક્સ છે. કોઈ મારહાડના કે નખના કોઈ એવા નિશાન એમના ફેસ ઉપર કે એમના ગળા ઉપર